વડોદરાના છેવાડે આવેલા છાણી સોખડા દુમાડ બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજના કારણે ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના પરિણામે બ્રિજ પર કમરતોડ ખાડા પડી ગયા છે। આ બ્રિજ હાઈવે ઓથોરિટીના અધિકાર ક્ષેત્રમાં આવે છે, પરંતુ બ્રિજ પાસે થઈ અને પસાર થતી પાણીની લાઇનમાં લીકેજના કારણે બ્રિજની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલે આ મામલે આક્ષેપ કર્યો છે કે 6 મહિના અગાઉ વડોદરાના सांसद અને હાઈવે ઓથોરિટીને જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી। આશરે તમે જે રજૂઆત કરો છો છાણી જીએસએફસી થી સામે જે બ્રિજ છે, છાણીથી દુમાડ જવાનો બ્રિજ છે, એ બ્રિજ 8 થી 10 વર્ષ પહેલા બનેલો છે। મારી જાણકારી મુજબ પછી થોડો વધારે ટાઈમ થયો તો બહુ ખબર નથી, પણ 10 વર્ષ થયા। એની ઉપરથી કોઈ પાણીની લાઈન, બ્રિજની ઉપરથી પાણીની કોઈ લાઈન લીકેજ છે, એના લીધે બ્રિજ એક બાજુનો બેસી ગયો છે। વારંવાર રજૂઆત કર્યા છતાં એ બ્રિજ ઉપર કોઈ કામ થયું નથી। આપણા સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે, કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે આના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી એમની જો રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ, પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લીધેલા નથી। યસ, આ જે વડોદરાનો બ્રિજ છે, જે વડોદરાને જોડતો બ્રિજ છે, આણંદથી વડોદરાનો બ્રિજ છે, આપ જોઈ શકો છો કે બ્રિજની અત્યારે પણ ખસ્તા હાલ છે, ખાડા પડી ગયા છે। ઉપરાંત આ જે પાણી દેખાઈ રહ્યું છે એ કોઈ કેવું લીકેજ છે, આ લીકેજને કારણે આ બ્રિજ છે એ જર્જરિત હાલતમાં થઈ ગયો છે। જર્જરિત તો નહીં, પણ એના પર ખાડાવાળું સામ્રાજ્ય છે। તંત્ર ક્યારે જાગશે સૌથી મોટો સવાલ છે, પરંતુ ત્યાં સુધી આખરે ભોગવવાનું જે થઈ રહ્યું છે એ વાહન ચાલકોને થઈ રહ્યું છે। રૂપેશ ચોકસી, GSTV વડોદરા।